ગોંડલનો મુદ્દો કેટલાય સમયથી ચર્ચામાં છે. અલ્પેશ કથિરિયા ફરીથી બોલ્યા અને એમણે કહ્યું કે હું ગોળી ખાઈ લઈશ પણ ગાળ નહીં ખાઉં. એ મુદ્દા પર જે સંઘર્ષ થઈ રહ્યો છે ને તમે જ્યારે ગ્રાઉન્ડ પર જોઈને સ્થિતિ જુઓ છો, જે સંઘર્ષ સામે આવે છે, જાતિઓના વિવાદો સામે આવે છે, એ જોઈને થાય કે આપણી રાજનીતિનું આ સ્તર કઈ રીતે હોઈ શકે. લોક સાહિત્ય જેણે લોકોના જીવનમાં, એના જીવન ઘડતરમાં આટલો મોટો ફાળો આપ્યો, એ લોક સાહિત્ય અને અમુક લોક સાહિત્યકારો જે અપવાદરૂપ રહ્યા છે એમને બાદ કરી દઈએ તો બાકીના લોકો મંચ પર રહીને ડાયરાના નામે શું પીરસી રહ્યા છે. આપણે ત્યાં ગવાતા અને સૌથી વધારે લોકપ્રિય થતા ગીતો એ સામાન્ય માણસના જીવનમાં, એના મગજમાં કયા સંસ્કાર રોપી રહ્યા છે, એ શું પીરસી રહ્યા છે આપણને. રાજનીતિ આપણને શું આપી રહી છે, સમાજ જીવન ને સમાજ જીવનના નેતાઓ આપણા કોણ છે જે આપણા આદર્શો છે. બીજા સમાચાર પોરબંદરથી સામે આવ્યા. કાંથલ જાડેજા ધારાસભ્ય છે કુતિયાણાના, એમના કાકી, અને ભૂરા મુંજા જાડેજાના પત્ની છે હિરલબા જાડેજા. અને હિરલબા જાડેજા પર ફરિયાદ થઈ છે, પોલીસમાં ફરિયાદ. આ વિષય પર એક લીલુબેન ઓડેદરા છે અને એમણે ઇઝરાયલથી વિડીયો બનાવ્યો હતો કે એમણે પૈસા ઉછીના લીધા હતા અને પછી પાછા નથી આપી શક્યા કે એ કોઈ સંજોગોમાં એમના છોકરાનું અપહરણ કરીને એને મારવામાં આવ્યો, પરિવારને ગોંધી રાખવામાં આવ્યો અને પછી એ બેને વિડીયો બનાવીને પોતાની આ વાત કરી. એની સામે પોલીસે એક્શન લીધી છે. મોટા ભાગે લોકો એવું નહોતા માનતા કે કોઈ એક્શન લેવાશે અને છતાંય પોલીસે ફરિયાદ લીધી છે ત્યાં, એ બહુ જ મહત્વની વાત છે. આ કિસ્સામાં બીજો એક જૂનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં હિરલબા એવું કહી રહ્યા છે કે મારા પતિએ 27 ખૂન કર્યા અને આખી રાત જ્યારે ગોળીબાર ચાલતો હતો ત્યારે હું સાથે જ હતી, મારી પાસે આ ગન પણ છે અને આ હથિયાર પણ છે. મહત્વની વાત એ છે કે હિરલબા આ બધું બોલી રહ્યા છે પણ સામે લોકો આ સાંભળીને ખુશ થઈ રહ્યા છે. મહત્વની વાત એ છે કે જ્યારે ગાળ ને ગોળી ને મારવું ને પતાવી દેવું એવી વાતો આવે છે ત્યારે ગુજરાતીઓ મજા લે છે. સૌથી શરમની વાત એ છે કે મંચ પર રહીને કોઈ સાધુ કંઈ પણ બફાટ કરે છે જે આમ તો સાધુ જ નથી, પણ છતાં એ કશુંક બોલે છે ત્યારે લોકો તાળીઓ પાડે છે. મંચ પરથી જ્યારે હાકોટા અને પડકારા દેવાય છે અને મોરે મોરાની વાતો થાય છે ત્યારે લોકોને મજા આવી રહી છે. એટલે આપણા ગુજરાતીઓમાં જે મૂલ્યો પહેલેથી ઉમેરવામાં આવ્યા, જે નર્મદે કહ્યું કે ભણવ ભણવ નિજ સંતતિ સૌને પ્રેમ ભક્તિની રીત, ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત, તો આપણે એ ગુજરાતનો હિસ્સો રહ્યા. પ્રેમ, ભક્તિ અને બાકીની ભાવનાઓ આપણી અંદર ઉતરી શકી. શું આપણે ખરેખર સિદ્ધરાજ જયસિંહના શાસનની પરંપરાઓ મુજબ જીવી રહ્યા છીએ? ખૂબ બધા પ્રશ્નો છે. સૌથી પહેલા નજર કરીએ જે વિડીયો મૂળ રૂપે લીલુબેન ઓડેદરાનો છે અને જેમણે બનાવ્યો હતો અને જે આ ઘટનાક્રમનો કારણરૂપ બન્યો છે હિરલબાની ધરપકડ પાછળ. બીજી નજર કરીએ ગોંડલ મુદ્દે આવેલી અલ્પેશ કથિરિયાની પ્રતિક્રિયા પર. ભાઈ બાકી અમારા 3 જણા ઈ છે ને સૌથી હું છે, અમારા શિયારનો જીવ જાય, જીવ સિવાય અમારો મેરો કોઈ નહીં. હું બધાની રિક્વેસ્ટ કરા કે હું ધીરે ધીરે કમાઈને દે, કોઈ મારી વાત સાંભળવા તૈયાર નહીં. મન ફાવે એવી વાતો કરે, કરોડો અબજોની. મારા મેરા કોઈ હે નહીં, તમારે મારું બધું ચેક કરાવ લેવાની છૂટ છે. કોઈ વસ્તુ નથી મારા મેરા. હું એ થાકે ગઈ. હિરલબાને બંગલેથી મારા પરિવારની બસાવેલીઓ ભલાઈ, એની સહી સલામત ઘેર લેવો, એની સેફટી આપો. હું એસપી સાહેબની દિલથી એક માં એના દીકરા હાટું તેને કહે, હું ઓલરેડી 6 મહિના પહેલા તમારી દીકરી જવાઈને મરે ગઈ, એને વાહે હું અડધી મરે ગલતા હે. એ મારો સહારો એક મારો દીકરો હે, એને વાહે છે એવું કે મારે એના હાટું જીવવું. અટાણેથી મને એટલી ધસથી બેહાડી દીધી કે હું આજે 17 દીથી અને કઈ નિર્ણય નથી લઈ શકતી, કઈ બોલે નથી શકતી. જ્યાં જડ્યા નથી પૈસા ગોતવાની કોશિશ કરા, કોઈ મને પૈસા દેતું નથી. પણ હવે જયારે પણ જઈએ, એક પણ ગાડી તો ઠીક, એક કાર્યકર્તાનો કોઈ કોલર પકડવાની તાકાત ન કરે એની પૂર્વ તૈયારી સાથે જવાના. કેમ કે એ જે દિવસો હતા એને સાબિત કરી બતાવ્યું કે આ ગોંડલમાં લુખ્ખાગીરી છે. આ લડાઈ કોઈ સમાજ માટે પણ નથી, કોઈ સમાજની સામે પણ નથી. આ લડાઈ એ કોઈ ગોંડલ માટે પણ નથી અને ગોંડલની સામે પણ નથી. આ માત્ર એટલા માટે છે કે છેલ્લા 6 મહિનામાં 5 એવી ઘટના ઘટી. પાટીદાર સમાજના યુવાનને માર માર્યો, કોળી સમાજના સરપંચને મારવામાં આવ્યો, જાટ સમાજના યુવાનનું મૃત્યુ થયું. આજે એમની પિતાને આ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવી પડે છે કે પોલીસ આમાં તટસ્થ તપાસ ન કરતી હોય, સીબીઆઈને તપાસ સોંપવામાં આવે. આજે જ સુનાવણી હતી એની, આવતી 7 તારીખ ફરીથી પડી છે. હું દાવા સાથે કહું છું, આવનારા દિવસોની અંદર ત્યાં શું શું જો હુકમી લાવે છે ને અમે પુરાવા સાથે આપવાના છે. પુરાવા સાથે કે આ વિસ્તારમાં શું શું ચાલે છે, ક્યાં 2 નંબરના ધંધા ચાલે છે,
ક્યાં આઈડીના કનેક્શન ચાલે છે, ક્યાં ગેમ્બલિંગ ચાલે છે, કોના ફાર્મમાં બાયોડીઝલનો ધંધો થાય છે, કોને ત્યાં જીએસટીના 2 નંબરના ટેક્સના ઇન્વોઇસ બને છે. આવા તો અસંખ્ય ધંધા કુટુંબ પરિવાર કરે છે.